જીવનમાં રાજીપાથી કોઈ શ્રેષ્ઠ પરમાત્માને પ્રાપ્ત કરવાનું સાધન નથી. ઊંધે માથે લટક્યા પછી પણ પ્રભુની પ્રાપ્તિ નથી થઈ જતી. સાધન પણ પ્રસન્નતામાં પ્રણમે ત્યારે જીવાત્માની મુક્તિ થાય છે. અને સાધન જો પ્રસન્નતામાં ન પ્રણમે તો એ અહંકારમાં પ્રણમી જાય. યુગો સુધી સાધનાઓ કર્યા પછી પણ જીવાત્મા પ્રભુને પામી નથી શકતો. શાસ્ત્ર સામે દ્રષ્ટિ નાખશો તો શાસ્ત્ર એમ કહેશે યુગો સુધી સાધના કર્યા પછી પ્રભુની પ્રાપ્તિ નથી. બીજી બાજુ એક દાતણ આપે અને મુક્તિ થઈ જાય, બે વાત ક્રોસ દેખાય છે. વાસ્તવિક ક્રોસ નથી. પ્રભુ પ્રસન્નતા વિનાના સાધનો તમે યુગો સુધી કરો તો પ્રભુની પ્રાપ્તિ ન થાય. એક સામાન્ય દાતણથી પ્રભુ જો પ્રસન્ન થઈ જાય તો પ્રભુના ધામ સુધી પહોંચી જવાય. જીવ અનેક પ્રકારનો દાખલો કર્યા પછી કેમ આગળ નથી વધતો? તો શ્રીજી મહારાજના શબ્દો છે તેના બીજા વચનામૃતમાં મહારાજ કે જીવને જ્યાં સુધી પરોક્ષનો મહિમા પ્રત્યક્ષનો ન સમજાય, પછી પ્રત્યક્ષ મહારાજશ્રી હોય તોય ભલે, પ્રત્યક્ષ સંત હોય તો ભલે, પ્રત્યક્ષ ભગવાનના ભક્ત હોય તોય ભલે, પ્રત્યક્ષનો મહિમા ન સમજાય ત્યાં સુધી ગમે એટલો દાખલો કર્યા પછી પણ જીવાત્મા આધ્યાત્મિક પથમાં ક્યારેય અભિવૃદ્ધિ ન પામી શકે, આગળ વધી ન શકે. એ આપણા મોટા મોટા બ્રહ્મનિષ્ઠ સંતોની તો અજબ ગજબ મહાનતા છે. કાંઈ પ્રત્યક્ષનો મહિમા સમજવાથી એ ગૌણ નથી થઈ જતા. સદગુરુ ગોપાલ સ્વામી ગૌણ નથી થઈ જતા, મુક્તાન સ્વામી ગૌણ નથી થઈ જતા, આદિ આચાર્ય રઘુજી મહારાજ કઈ ગૌણ નથી થઈ જતા, દાદા ખાચર પ્રભુ બાપા કઈ ગૌણ નથી થઈ જતા. પણ માત્ર તમે જો દૂર વિચારશો ત્યારે બહુ સારું બહુ સારું બહુ સારું, તમે હાવ ડલ થઈ જાઓ. હું તમને એમ કહું કે કોઈ એમ કે મારા બાપાના બાપાના બાપા અબજોપતિ હતા ને પોતે સાયકલ હાલ્યું હતા ને ખોટો ચડે ને, હે ખોટો ચડતો, મારા દાદા કેવા અમીર હતા, અબજોપતિ, બોલે હું સાયકલ લઈને જાઉં, કીચુડ